આ બધી ઝીણી ઝીણી બાબતો છે ભાવ. તમને કે આમાં શું થઈ જાય? તો આમ જ ભગવાન માતાજી મળે. ભગવાને મનુષ્યને આલી, સમજ આલી, બુદ્ધિ આલી, શક્તિ આલી, અનાજ આલ્યું, તાકાત આલી, બળ આલ્યું, બધું આલ્યું. શું કામ? કે આવા દરેક જીવનું રક્ષણ કરે મનુષ્ય. પણ આજ રક્ષણ તો એક બાજુ, આજ મનુષ્ય ભક્ષણ કરવા માંડ્યો છે. માંસ મટન ખાવાનું, જીવો હોય એની પર અત્યાચાર કરવાનું. જો એ જાનવરોની દયા શું ભગવાનને નહીં આવતી હોય? ભગવાનને દયા આવતી હોય, પણ ભગવાન ઉપર છે. ભગવાને ધરતી પર મનુષ્ય અવતાર આલી અને હારું કદાચ તમને સમજ આલી, જ્ઞાન આલી, બુદ્ધિ આલી, શક્તિ આલી, બળ આલી અને ધરતી પર મોકલ્યા છે બધાનું રક્ષણ કરવા માટે. અને આજ એ જ રક્ષણ કરવા વાળા ભક્ષણ કરવા લાગે તો દેવી શક્તિ એ ભક્ષણ કરવા વાળાનો સર્વનાશ કરે કે નહીં?